નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં તમે જોયું હશે કે મેં તમને રિવિઝન માટેનું પહેલાં પ્રકરણનું કરાવેલું હતું અને એના આન્સર માંગેલા હતા કે તમે ફોટો પાડીને મોકલો. હજુ પણ વિદ્યાર્થીઓ મોકલ્યા નથી, તે મોકલવા વિનંતી અને તમે જરાક સિરિયસ થાઓ એવી આશા રાખું છું. આજે આપણે પ્રકરણ 2નું પણ રિવિઝન જોઈ લઈએ. પહેલાં થિયરિકલ જેવા પછી એક્ઝામ આવશે તેમાં એ પ્રકરણ લેવામાં આવશે એટલા માટે. તો આજે આપણે શરૂઆત કરીએ પ્રકરણ 2થી કરીએ, બરાબર. તો પ્રકરણ 2માં છે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર, અહીં આગળ ફાઇલમાં કે એનું જે ઇતિહાસ છે, શરૂઆત કેવી રીતે થઈ હતી. તો આપણે જે બધા ક્વેશ્ચન આપેલા છે અંદર, તો ક્વેશ્ચનની બી વાત કરીશું અને સાથે સાથે આની બી વાત કરીશું. પ્રથમ રિવિઝનમાં એ કરીએ કે કોમ્પ્યુટર જ્યારે ઇતિહાસની શરૂઆત થઈ તો સૌથી પ્રથમ અબાકસ એક ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર છે. અહીં અત્યારે હું મૂળ લાઈનની વાત કરીશ, આગળ આપણે ઓલરેડી આ ભણી ગયેલા છે, છતાં પણ તમને ફરીથી આ કરાવું છું, બરાબર. અને એમાં લખેલું છે કે એક ફ્રેમમાં જોડેલા તાર ઉપર 10 મણકાવાળા અબાકસનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે થતો હતો. પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઇઝ પાસ્કલે કરી, જે ફક્ત મર્યાદિત કામ કરી શકે. તે પછી 1690માં લેબનીઝે એક એવું યંત્ર બનાવ્યું કે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે. જોકે સૂચનાઓને યંત્રમાં વણી લીધી હતી, હાર્ડ કોડેડ જેને કહેવામાં આવે છે, અને આ સૂચનાઓ એક જ લખ્યા પછી તેમાં કોઈ પણ ફેરફાર કરી શકાતા ન હતા. પરંતુ આ એક છે તે ત્યાંથી આ શરૂઆત હતી કે કોમ્પ્યુટર જે પણ પછી બનવાના શરૂઆત થયા તેના મૂળમાં પહેલાં શરૂઆત ગણતરી કરવા માટેને આપણે વાત કરીએ તેમ કે કોમ્પ્યુટર એટલે ગણવું એમ કહેવાય, તો શરૂઆત અહીંયા આગળ થઈ હતી, બરાબર છે. પછી 1882માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિન નામના એક મોડલની ડિઝાઇન બનાવી. આ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરી કરવા માટે હતી. પછી 1833માં બેબેજે એનાલિટિકલ એન્જિનની રચના કરી. આજના અદ્યતન કોમ્પ્યુટેશન ટેકનોલોજીનો પાયો આ એનાલિટિકલ એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો. એટલે મેં તમને કહ્યું તેમ કે શરૂઆત કરી અને પાયાનું જે કામ કર્યું શરૂઆત અહીંયાથી થઈ. એનાલિટિકલ એન્જિનમાં ગણતરી કરવા માટે એક એરિથમેટિક યુનિટ હતું, જે આપણે બોલીએ છીએ ALU, એરિથમેટિક લોજિક યુનિટ, અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની તેમાં રચના હતી. આવા પ્રદાનને કારણે બેબેજને અદ્યતન કોમ્પ્યુટર્સના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 1940ના સમયગાળામાં જોન વાન ન્યુમાને સૂચનાઓના ભાષા સંકેતમાં લખવાની રીત શોધી. સૌ પ્રથમ પ્રોગ્રામ સંગ્રહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા. સંગ્રહ કરે પ્રોગ્રામનો તેના માટેનો. ત્યાર પછી 1946માં જે પ્રેસ્પર એકર્ટ અને જોન W. મોચલીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં વિશાળ કદના ENIAC નામના મશીનની રચના કરી. આ પરીક્ષામાં તમને પૂછી શકાય કે ENIACનું ફૂલ ફોર્મ લખો, તો ENIAC છે તો ENIAC એટલે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. એવું સૌ પ્રથમ મશીન હતું. આ MCQમાં તમને આવશે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ એટલે કે વેક્યુમ ટ્યુબ, ગુજરાતીમાં એનો મન રહે છે નિર્વાત નલિકાઓનો ઉપયોગ થયો હતો. આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી અને તેને ઠંડુ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી હતી. આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચકાળનો ઉપયોગ થતો હતો. આ મશીનમાં આંતરિક મેમરી ન હોવાથી સૂચનાઓને સ્વિચીસ મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી. એ સ્વિચીસ શું છે તે તમને હવે પછી આવશે ત્યારે હું તમને આ સ્વિચીસની વાત કરીશ. ENIAC મશીન આકૃતિ 2.1માં દર્શાવેલ છે, બરાબર. અહીંયા આગળ એક આકૃતિ આપેલી છે, તમને આ જુઓ. આ મોટા રૂમમાં વિશાળ પ્રમાણમાં અહીંયા આગળ ગોઠવવામાં આવતું અને તેને લીધે એમાં ગરમીનો બી સંગ્રહ થતો હતો, વધારે પડતી ગરમી ઉત્પન્ન થતી હતી, કારણ કે આખા મોટા રૂમ જેટલામાં એક બનાવવામાં આવેલું હતું અને ત્યારે એ મશીનરી એ ટાઈપની હતી એટલે એ પ્રમાણે થતું હતું. અહીં બાજુમાં તમે અહીંયા આગળ પિક્ચર જોઈ શકો. અહીંયા આપેલું છે આકૃતિ 2.1 નિર્વાત નલિકાઓ. તો સૌ પ્રથમ જે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કે કંઈમાં પણ થયો હતો બધો, બરાબર. તો નિર્વાત નલિકાઓ તો આ રીતના હતા અને એનો ઉપયોગ થયો હતો, બરાબર છે. એટલે અહીંયા આગળ તમને એ કરવામાં આવ્યું ને આમાં પછી જનરેશન બધી આવી ગઈ કે હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ, પહેલી પેઢીના કોમ્પ્યુટર કયા, બીજી પેઢીના કોમ્પ્યુટર કયા, એ બધી વસ્તુ અહીંયા આગળ ચાલે છે. હવે હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢી છે તો એને ગણવામાં આવે તો પહેલું જનરેશન છે, તો પહેલી જનરેશન અહીંયા બધી અલગ અલગ આપેલી છે આપણને, તો આપણે જુદી જુદી પેઢીની વાત કરીશું. તો પહેલી પેઢીના કોમ્પ્યુટર 1945થી 55માં સ્ટાર્ટ એ જનરેશન ગણાય છે તમારી. એનો સમયગાળો એ છે 1945થી 1955. તેમાં ENIAC અત્યારે જે આપણે આકૃતિમાં જોયું છે. 1951માં મોચલી અને એકર્ટ દ્વારા બનાવેલ IBM યુનિવેક 1 યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર આ પણ એક MCQમાં આવી શકે. આ આવ્યું ત્યારે
આ કોમ્પ્યુટર ધંધાકીય ડેટા પ્રોસેસિંગ કરવા સમર્થ હતું. પહેલી પેઢીના કોમ્પ્યુટર નિર્વાત નલિકાનો ઉપયોગ થયો હતો. નિર્વાત નલિકાના કારણે પહેલી પેઢીના કોમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું, જે આપણે પિક્ચરમાં જોયું. પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થતો, ઇનપુટ અને આઉટપુટ ધીમા હતા અને તેમાં ગરમી તથા જાળવણીની સમસ્યા હતી. નિર્વાત નલિકાની જિંદગી ઘણી ટૂંકી હતી, તેના વારંવાર બદલ, કારણ કે એ બગડી જતું હતું. આપણે જેમ બલ્બ ઉડી જાય કે તે પ્રમાણે તેવા પ્રોબ્લેમ આવતા હતા એટલે એને વારંવાર બદલવા પડતા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજી પેઢીના કોમ્પ્યુટર. તો 1955થી 65માં આવ્યા તે સેકન્ડ જનરેશન બીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો છે. બરાબર. પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં જે હતું તો નિર્વાત નલિકાઓ એટલે વેક્યુમ ટ્યુબને કારણે સમસ્યા હતી. બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો, જે તમે અહીંયા આગળ પિક્ચરમાં જોઈ શકો છો. બરાબર છે. અને ટ્રાન્ઝિસ્ટર નાના કદના હતા એટલે એના લીધે ગરમી બી ઓછી થઈ ગઈ અને કદ પણ ઘટ્યું. આ ઉપરાંત કોમ્પ્યુટરની કામ કરવાની ઝડપ પણ વધી ગઈ. હવે યાંત્રિક સમજી શકે તે માટે ભાષામાં કામ કરવાને બદલે એલ્ગોલ અને ફોર્ટ્રાન જેવી ઉચ્ચ કક્ષા ભાષામાં કામ થઈ શકતું. IBM 1620 1620 એ બીજી પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. ટ્રાન્ઝિસ્ટર પહેલી આકૃતિમાં જોયું આપણે વેક્યુમ ટ્યુબ, એની સરખામણીમાં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ. એ ખૂબ જ નાના હોવાથી કોમ્પ્યુટરની સાઇઝ પણ ઘટી ગઈ, ગરમી અને એનું ઉત્પાદન થવાનું પણ ઘટી ગયું. ત્યારબાદ ત્રીજી પેઢીના કોમ્પ્યુટરની વાત કરીએ તેનો સમયગાળો છે 1965થી 1980, થર્ડ જનરેશન. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એના કરતાં વધીને એક નવી શોધ થઈ. બરાબર. IC એને જે કહેવામાં આવે છે. આ સર્કિટ એક નાની સિલિકોન ચિપ પર બેસાડવામાં આવતી હતી. સિલિકોન ચિપ અહીંયા આગળ 1/58 લખેલું છે તમને, ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી હતી. તેના ઉપર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર વગેરે જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઘટક જોડવામાં આવતા. આકૃતિમાં તમે જોઈ શકો છો. બરાબર. એક સિલિકોન ચિપ છે, એના પર બધું ફિક્સ કરવામાં આવેલું હોય છે અને એ કરવામાં આવ્યું એટલે કોમ્પ્યુટરના કદમાં પાછું એમાં નાના થયા, કાર્યમાં ઝડપ વધી ગઈ અને ઇનપુટ આઉટપુટમાં ફ્લેક્સિબલ, સુગમ એટલે કે ફ્લેક્સિબલ. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર એક નાના ધંધાની જરૂરિયાત સંતોષી શકતા હતા. થોડા સમયમાં કોમ્પ્યુટર મિની કોમ્પ્યુટર જે અત્યારે આપણે વાપરીએ છીએ કે કંઈ બી આપણે મિની કોમ્પ્યુટર પહેલાં શરૂઆત હતી. IBM 360, PDP-8 અને PDP-11 એ ત્રીજી પેઢીના કોમ્પ્યુટરના ઉદાહરણ છે. આ પણ તમને MCQમાં પૂછાઈ શકે. IBMનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. IBMનું ફૂલ ફોર્મ આવે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આકૃતિમાં તમે સર્કિટ જોઈ શકો છો. બરાબર. ઇન્ટિગ્રેટેડ સર્કિટ આ. પછી ત્યારબાદ છે ચોથી પેઢી. ચોથી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો છે 1980થી 1989, આ ફોર્થ જનરેશન કોમ્પ્યુટર. ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં ખૂબ મોટા પ્રમાણમાં ICનો ઉપયોગ થયો. આપણે જે અત્યારે ઇન્ટિગ્રેટેડ સર્કિટની વાત કરીએ કે આ જે જોઈ રહ્યા છે પિક્ચરમાં તમે, તેનો ઉપયોગ થયો. બરાબર. જેને VLSI આપણે એક જાણવા જેવું અને યાદ રાખવા જેવું છે, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવાય. આના કારણે આ પ્રકારના કોમ્પ્યુટર અતિશય ઝડપી, ખૂબ જ નાના અને વધારે ભરોસાપાત્ર હતા. ચોથી પેઢીના કોમ્પ્યુટર થોડા જ સમયમાં વિવિધ કાર્ય કરતા અને ક્રિયા પ્રતિક્રિયા આપતા, ઇન્ટરેક્ટિવ જેને કહેવાય, યંત્ર મશીન તરીકે વિકસિત થયા અને તેનાથી વિનિયોગ એટલે એપ્લિકેશન રચના કરવાનું કાર્ય ઝડપી બન્યું. આ પેઢીના કોમ્પ્યુટર ઉપયોગકર્તા સાથે વધુ મૈત્રીપૂર્ણ એટલે કે યુઝર ફ્રેન્ડલી. આપણે અમુક શબ્દોથી પરિચિત થવું જોઈએ. મૈત્રીપૂર્ણ છે તો આપણે ઇંગ્લિશમાં કંઈ બી વાત કરીએ કે કંઈ બી કોમ્પ્યુટરની ભાષામાં વાત કરતા હોય ત્યારે આ વસ્તુ આવે. યુઝર એટલે કે આપણે યુઝર ફ્રેન્ડલી એટલે આપણે સરળતાથી કંઈ બી વસ્તુ કરી શકીએ અને શું કહેવાય, યુઝર ફ્રેન્ડલી. તે અંગત કાર્ય માટે પણ બહોળા પ્રમાણમાં વપરાતા થયા. આથી આ કોમ્પ્યુટર અંગત કોમ્પ્યુટર એટલે કે પર્સનલ કોમ્પ્યુટર, PC મીન્સ પર્સનલ કોમ્પ્યુટર તરીકે કહેવાયા. IBM PC અને Apple II એ અંગત કોમ્પ્યુટરના ઉદાહરણ છે. ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં શ્રેણીના સુપર કોમ્પ્યુટરનો પણ સમાવેશ થાય છે. સુપર કોમ્પ્યુટર પ્રક્રિયા કરવાની ક્ષમતા અને કિંમતની બાબતમાં સર્વોત્તમ છે, એટલે કે વધારે હોય છે. આ કોમ્પ્યુટર એક સેકન્ડમાં અનેક અબજ સૂચનાઓનો અમલ કરવા માટે સમર્થ છે. તેનો ઉપયોગ એવા વિનિયોગમાં કરવામાં આવે છે જેમાં વિપુલ પ્રમાણમાં ગાણિતિક ગણતરીઓ કરવાની જરૂર પડે, જેમ કે શેર વિશ્લેષણ, હવામાનની આગાહી અને અન્ય જટિલ અને ગૂંચવણમાં ભરેલા વિનિયોગ. આ સમય દરમિયાન કોમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો. હવે આપણે વાત કરીએ પાંચમી પેઢી. પાંચમી પેઢીના કોમ્પ્યુટર એનો સમયગાળો છે 1989 શરૂ થઈને આજ સુધી. તો એ પ્રક્રિયાની ઝડપ, ઉપયોગકર્તા સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહાર અને કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણની બાબતમાં પાંચમી પેઢીના કોમ્પ્યુટર વધારે બુદ્ધિમાન બન્યા. આ કોમ્પ્યુટર પોર્ટેબલ, સુવાહ્ય, અહીંયા લખેલું છે સુવાહ્ય એટલે પોર્ટેબલ અને સગવડ ભર્યા છે. પાંચમી પેઢીના કોમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતામાં શક્તિશાળી ડેસ્કટોપ, નોટબુક કોમ્પ્યુટર, સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ,
જેમ કે ઓપ્ટિકલ સોફ્ટવેર, ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ, બરાબર. કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તેને શોર્ટમાં કહેવાય. તમને